ભરતભાઈ બધા સાથે મળીને સાફ સફાઈ કરવાની છે. બન્યા રહેજો બ્લોગમાં. ત્યાં જઈને બધું બતાવીશ તમને. કેવું છું આગળ જાય છે ભરતભાઈ, જિગ્નેશભાઈ. તો આપણે મશીન લઈ લીધું છે. આ બધા બાવળિયા બધું કાઢવાનું છે. એકદમ સાફ સફાઈ કરવાની છે. તો મશીન થઈ ગયું છે ચાલુ. બનારે જો લોકો ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. એક સારી કોમેન્ટ કરી નાખજો. તો બધા બ્લોક ભેગા કરવાના છે. તો બધા મિત્રો આવી ગયા છે. બધી પથ્થર સાઈડમાં કરવાના છે. બધા મિત્રો કામે લાગી ગયા છે. આટલી પાછા ઓલું રહ્યું એટલું ઈ લઈ લે. હમણાં કપસી હમણાં ભલી રહ્યો. આટલા માટી નાખી સરખું કરશે એટલે રસ્તો બની જાય. બોલો. તો આ બધા બ્લોક સાઈડમાં એક બાજુ કરી દીધા છે. જો કનેક્શન નું બતાવેલું ને આપણને તો આ બાજુ મશીન ચાલુ છે. ઘણું બધું કામ પતી ગયું છે. જોઈ શકો તમે એકદમ સાફ. બાવળિયા હવે બધું કાઢી નાખ્યું. આ બાદ આવી ગયું ટ્રેક્ટર. ટ્રેક્ટરથી હવે શેડવાનું છે એટલે એકદમ થઈ જાય ચોખ્ખું મસ્ત. ટ્રેક્ટર શેડવાનું કામ ચાલુ થઈ ગયું છે.
આવી દે ને તમારો વિડીયો બનાવો પર તમારો વિડીયો લ્યો. ઓલાનો થળિયું થશે અને આમે ઢુકડો પડે છે એટલે ઓલે ગોફાળો ઓલાના ગોળ થશે બરો ને આન લેવરા વાળો ઉભા તો ભાદ્રમતમાં આને આને આન જારો ને આને હોડો કરી દો ના આન લેવરા ઓલે થશે હોય એને રાખો આઈડિયા ચાલો. આજે દેથળી ઠાકોર સમાજના તમામ યુવાનો ભેળા થઈ અને દેથળીની સ્મશાન ભૂમિની અંદર સાફ સફાઈનું અભિયાન કરેલું. એની અંદર જીસીબી અને ટ્રેક્ટર વડે પ્રથમ તો બાવળ કાઢી અને બધી જગ્યાએ સમતલ કરેલી અને આવનાર સમયની અંદર વૃક્ષારોપણ થાય અને જે બાઉન્ડ્રી બનાવવાની બાકી એ બાઉન્ડ્રી પૂરી થાય એના માટેનું આયોજન કરેલું. અને આ કાર્યની અંદર જે પણ યુવાન મિત્રોએ સાથ સહકાર આપેલો એમનો હું દેથળી ગ્રામ પંચાયત ઉપસરપંચ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. અને ભવિષ્યની અંદર આ કામ એક આજથી જ વધુ વેગ મળે એના માટેનો અમારો પ્રયત્ન રહેશે. અને ફરી એક વખત બધાનો હું આભાર માનું છું.